એક તરફ ઓબામા ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવી રહ્યા છે તો બીજી બાજુ ભારતના જ લોકો અમેરિકામાં ટાર્ગેટ બની રહ્યા છે। ત્યારે ચરોતરના રહેવાસીઓ પર હુમલાની 5મી ઘટના બની છે। અમેરિકાના ટેક્સાસ ખાતે રહેતા આણંદના તારાપુરના રહેવાસી મૃદુલાબેન પટેલ પર નાઇજીરિયન યુવાને ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે, જેને પગલે તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે। મૃદુલાબેન ટેક્સાસ શહેરમાં પોતાનો માલિકીનો સ્ટોર ધરાવે છે। જ્યારે તેઓ રાત્રિના સમયે સ્ટોર બંધ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક નાઇજીરિયન યુવાને લૂંટના ઈરાદે તેમના પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં મૃદુલાબેનના હાથમાં ગોળી વાગતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે। હાલ મૃદુલાબેન પર હુમલાથી ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે। હોસ્પિટલમાં છે અને બહુ હાલત એમની ગંભીર છે। ત્યાં શું અમેરિકામાં ચરોતર વાસીઓ પર વારંવાર હુમલા થાય, શું કહેશો વિશે? એટલું જ કે અહીં ભારત સરકાર અમેરિકા સરકાર એમના માટે ખાસ કાયદો બનાવે અને કડક પગલાં લે એવું ઈચ્છીએ છીએ। ઇન્ડિયાવાળા ઉપર આવો હુમલો વધારે પડતો થાય છે। ગોળી મારી બહાર નીકળતા હતા ને દવાખાનામાં છે, ત્યારે ઓપરેશન કર્યું છે, સારું છે, પણ 27 કલાકની મુદત આલી છે સોમવાર।